અને મિત્રો કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું રંગાઈ અને રંગમાંના નવા પ્રોમોનિઝમમાં આપણને અત્યંત જ નવો એપિસોડ અને અત્યંત એકદમ જ નવી કહાની જોવા મળી રહી છે. આપણને જોવા મળે છે કે કિયારા અને ધનરાજે મળીને એક પ્લાન બનાવ્યો છે અને એ પ્લાનના તહત એટલે કે એ પ્લાનના સફળતા માટે એ લોકો કંઈ કાર્ય કરી રહ્યા છે ને એમાં રાધા અને ક્રિશને કઠપુતળી બનાવી છે અને રાધા અને ક્રિશને અલગ કરવા માંગે છે, જેના માટે એ લોકો ડિવોર્સ પેપર્સ લાવે છે અને એવું કરે છે કે જેથી રાધા પોતે જ આ ડિવોર્સ પેપર પર સાઇન કરી છે. પણ આપણને વચ્ચે એવું બતાવવામાં આવે છે કે રાધા એ કઠપુતળીનું જે એ લોકોએ ચિત્ર બનાવ્યું છે એ ચિત્રને કાપી દે છે અને કહે છે કે હું તમારી ચાલમાં ફસાવા માગતી નથી. તો શું રાધા અને ક્રિશ અલગ થઈ જશે અને શું રાધા ખરેખર ક્રિશને ડિવોર્સ આપી દેશે? ધનરાજ અને કિયારા પોતાની ચાળમાં સફળ થઈ જશે? આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો રંગાઈ અને રંગમાં અને બની રહો અમારી સાથે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારો નવો વિડીયો તમને મળતો રહે અને તમે અમારા એક પણ વિડીયો મિસ ન કરી શકો. બેલ નોટિફિકેશન જરૂર પ્રેસ કરજો અને એની અંદર હાઇપનો ઓપ્શન છે તો હાઇપ કરવાનું વિડીયોને નહીં ભૂલતા. તમારો એક લાઈક અને એક વ્યૂ અમને બહુ આગળ પહોંચાડી શકે છે. તો મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું કે મારા પ્રિય સબસ્ક્રાઈબરો તમારા આ દોસ્તને આગળ વધારવાનું ભૂલતા નહીં અને જોતા રહેજો રંગાઈ અને રંગમાં. આપણને એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે કે ક્રિશ અને કિયારા આગળ શું કરશે, ધનરાજ કઈ નવી ચાલ રમશે, રાધા અને ડૉક્ટર જે છે એ શું નવું પ્લાન બનાવશે અને શું ધનરાજ અને કિયારા પોતાની ચાલમાં સફળ થઈ જશે? આ બધું નવા એપિસોડમાં જોવા મળશે. જોતા રહો. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને તમારા બધાના દુઆના સહકારથી, તમારી બધાની પ્રાર્થનાથી મારા પપ્પા ઘરે આવી ગયા છે અને ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા કીધું છે. તો થોડા વખતમાં અમે આ કરવા માટે જઈ રહ્યા છે. એમાં પણ તમારો સાથ અને સહકાર અમને જોઈશે. તો બની રહેજો અને મારા પપ્પા માટે દુઆ કરતા રહેજો. ચાલો મિત્રો, મળે નવા વિડીયોમાં નવી કહાનીમાં મળું. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.